હેલો ગાય, સ્વાગત છે એક લોંગ વિડીયોની। આજે જણાવતો મને ખૂબ આનંદ થાય છે કે આજે દાડાના 3 વાગ્યા છે અને અમે દુકાને બેઠા હતા। બેઠા બેઠા કંઈ વિચાર આવતો છે નહીં, પણ વિચાર લાવી દઈશું આજે, કારણ કે વિચાર નહીં લાવો થોડું ચાલશે। એટલે એમાં એવું છે તો હવે આપણે નવરાત્રિના દિવસો રહ્યા છે થોડા આડા, અને તમે બધા ક્યાં ક્યાં નવરાત્રિ દેખવા જવાના તો કોમેન્ટમાં કહેજો, અને અમે પણ જાશું। અમારે તો એમ જ છે, રાવું તો પડશે નવરાત્રિ દેખવા, ક્યાં ક્યાંક રાશું, પણ એમ છે હજી તો ક્યાં જવું એ હજી ડિસાઇડ કોઈ કર્યું નથી અનુભવ। પણ અમારે તો એવું જ હોય, કારણ કે દેખો રાતના 10, 11, 12 વાગે સુધી દુકાન તો ચાલુ જ હોય, અનલિમિટેડ આપણે રાતના પાર્લર, કારણ કે અમારે ગામમાં નવરાત્રિનો ગરબો ભરાય છે એટલે અમે દુકાન ચાલુ રાખીએ। એટલે જો 10 વાગે દુકાન, મતલબ 11 વાગે દુકાન વસ્તી કરીએ તો દેખો પછી તો ગરબા મોસ્ટલી તો ઘણી જગ્યાએ તો બંધ થઈ જાય ને ઘણી જગ્યાએ ચાલુ હોય। એટલે હવે ઘણા 10, 15 કિલોમીટર સેટ આવો ત્યાં આગળ જતા એથી કલાક ટાઈમ નીકળી જાય, એટલે અમારી જોડે ટાઈમ હોતો જ નથી, આવી રીતે થાય। એટલે અમારે તો મોસ્ટલી ક્યાંય જવાનું થતો જ નથી। તમે ક્યાં ક્યાં જશો તમે યુટ્યુબની અંદર આપણે કોમેન્ટ કરીને કહેજો, એટલે પછી અમે કંઈ પણ વિચારશે આગળ। અને આવું બધું અમારું કામકાજ છે। અમારે તો જવાનું તો ઘણી ઈચ્છા હોય છે કે જઈએ તો સારું હોય, પણ એમ છે કોઈ ટાઈમ ના હોય, દુકાને બેસવાવાળું ના હોય ને રાતના તો દુકાન ચાલુ રાખવી પડે, કારણ કે બજાર કોઈ વસ્તુ લેવી હોય તો ક્યાં જઈએ બધે, એટલે દુકાન તો ચાલુ રાખવી જ પડે અમારે, કારણ કે જેમ અમારી દુકાનની સામે જ ગરબો ભરાય છે એટલે અમારી દુકાન તો ચાલુ રાખવી જ પડે। અને આવું બધું છે અમારે, ને તમે ક્યાં ક્યાં જવાનો કોમેન્ટ કરીને જણાવજો। અને અમારી દુકાન તમને શાળાની સામે દુકાન છે અમારી શેઠલા ગામમાં, ક્યાંક અમારા ગામમાં ગરબો બીજો તમે દેખવા આવો તો અમારી દુકાનની મુલાકાત કરજો। આપણે ઠંડા પીણાની તમામ આઈટમ રાખીએ છીએ, પાર્લરમાં બધી વસ્તુ આપણે જોડે મળી જાય છે, કરિયાણા કોઈ રાખતા નથી, બીજી બધી વસ્તુ ખાવા પીવાની આઈટમ મળી જશે। એકવાર દુકાને આપણે વિઝિટ કરવાનું ભૂલતા નહીં। સધી કૃપા પાર્લર। જય માતાજી।